લટકણીએ લટકે દાડીએ ક્યાં લટકી ગયો? એ તો બાપુ હું વાઘના ગાભા કાઢી નાખવા માટે અહીંથી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. તો પછી ઠેકડો મારવા મચાન નીચે સીધે બેઠો. અરે પણ બીજે બેહો આટલું બાપુનો હુકમ નતો. અરે હુકમની પૂછડી જરા હેઠો ઉતરીને જોઈ આવ. આ હાવજ જીવે છે કે મરી ગયો? હા જોયો. એ બાપુ થોડીક વાર મરેલા હાવજને પોરો ખાવા દ્યો એટલે હમણાં વાંચતું ગાજતું માંડવે આવી જશે. નહીં મચાણે આવી જશે. બાપુ મારા શિકાર બહુ જોઈ આવી. હા બેટા, એમાં જોખમ છે. જોખમની સામે વાત ન બેડે એ જવાની શા કામની? વાહ, વાહ. જો સિંહ જીવતો હશે તો મારી આ બોક્સની બંદૂકની નાળ પણ જીવતી છે. રહેવા દે બેટા. અલા ઘેલા, જા જઈને જોઈ આવ. બાપુ હાવજમાં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો બેનબાને જવા દ્યો. એની પાસે બંદૂક છે મારી પાસે કાંઈ નથી. તો લે આ બંદૂક. ચાલ ગાયલા. ચાલ બેટા ચાલ. ચલો મારવારી. હાજી બાપુ. હાલો હાલો. કોકની મને જીવતા હાવજનો કોળિયો કરાવી નાખશે. હાલો બીજું શું?